રાજકોટ મનપામાં આધાર કાર્ડ માટે લોકોની કતારો લાગી। રાજકોટ મહાનગરપાલિકા કચેરી આધાર કાર્ડ માટે આવતા લોકોની આજે ખૂબ લાંબી લાઈનો લાગી હતી, જેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। આ કારણે લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી। સમગ્ર મામલે આધાર કાર્ડ વિભાગના વડા નરેન્દ્ર આર દેસણાનું નિવેદન। સ્ટોરી રિપોર્ટ બાય કે ચોકસી, રાજકોટ। 10:30 વાગ્યાના લાઈનમાં ઊભા છીએ। અત્યારે લગભગ 12:30 જેવો થયો, હજી વારો નથી આવ્યો, પણ ક્યારે આવે એ નક્કી ન કહેવાય। તમે આધાર કાર્ડની કામગીરી માટે આવ્યા છો કે? હાજી, આધાર કાર્ડમાં મારે નંબર મોબાઈલનો અપડેટ કરાવવાનો છે, આયુષ્યમાન કઢાવવાનું છે ને, આયુષ્યમાન કાર્ડ માટે। બરાબર। આજનો ધંધો બંધ કરીને 2 કલાક ઊભા રહ્યા, એ કોઈ જેટલી વ્યવસ્થા નથી કે કાંઈ। તો તમારી આગળ ક્યારે આધાર કાર્ડનું કેન્દ્રનું કામગીરી ચાલુ થઈ એવું તમને કાંઈ ખ્યાલ છે? ના, કાંઈ ખ્યાલ નથી। અને તો બીજી કોઈ અમારી વ્યવસ્થા તમારે? સોસાયટીમાં આયુષ્યમાન કાર્ડ આવ્યા હતા ને, મારો મોબાઈલ જૂનો ખોવાઈ ગયો, એટલે કે નવો અપડેટ કરાવી આવો કોર્પોરેશનમાં જઈને પછી નીકળે, એટલા માટે આવ્યો છું। અચ્છા, તમે ઊભા છો ત્યાં તડકાના ક્યારના ઊભા છો, હેરાન થાવ છો, તો બીજા કોઈ અધિકારી કોઈ વસ્તુ તમને કાંઈ કોઈ પૂછવામાં પણ કાંઈ સિનિયર સિટીઝનને માટે કોઈ સગવડતા નથી। નથી? 78 વર્ષનો ઓલ્ડ માણસ છું, છતાં લાઈનમાં ઊભું રહેવું પડે છે। બરાબર છે। તો તમે અંદર રજૂઆત કરી, કોઈને કંઈ કીધું? ના, કંઈ? કોઈ કાંઈ સિક્યુરિટીવાળાને કીધું કે ગમે એવું હોય તમે લાઈનમાં ઊભા રહ્યો, તમારો વારો આવે ત્યારે જ। અચ્છા, ઓકે। કાલે પોસ્ટ ઓફિસમાં ગયા હતા આધાર કાર્ડ માટે, પણ અમારો વારો નહીં આવ્યો, એટલે અમે આજે અહીંયા 7 વાગ્યાના આવીને બેઠા। 7 વાગ્યાના બેઠા છો? ઓફિસ તો 10 વાગે ખુલે છે? ઓફિસ 10:30 વાગે ખુલે છે, એટલે અમે 7 વાગ્યાના આવીને બેઠા। તો હજી તમારો વારો નથી આવ્યો? અત્યારે 12:30 વાગે? હજી સુધી અમારો વારો નથી આવ્યો, 12:30નો ટાઈમ થઈ ગયો અત્યારે। અહીંયા કોઈ ટોકન સિસ્ટમ કે વહેલા આવે એનું કંઈ આપે છે કે એવું કંઈ છે? ના, એવું કંઈ નથી આપતું। તો તમે વારામાં બેઠા છો, તો તમારો વારો કેવી રીતે તમને કેમ ખબર પડશે? હવે અમારા લાઈન છે એ પ્રમાણે વારામાં બેઠા છે, લાઈન પ્રમાણે જ ચાલો છે? લાઈન પ્રમાણે ચાલી છે અમે। અચ્છા, અહીંયા બાળકોને તમે સાથે લઈ આવ્યા છો, તો બાળકો માટે પીવાના પાણીની વ્યવસ્થા કે એવું કંઈ કોઈ વસ્તુ? એવું અમે સાથે નથી કઈ લઈ આવ્યા, પાણીની બોટલ નથી, અહીંયા બહાર છે પાણીની છે વ્યવસ્થા। બીજી કોઈ વ્યવસ્થા કોર્પોરેશન તરફથી કરવામાં આવેલી નથી એવું કેવું છે? એ તો અમને એટલી બધી જાણકાર નથી, હજી અહીંયા પહેલી વખત આવ્યા છે, બાકી એમ પોસ્ટમાં જાય છે આધાર કાર્ડ માટે, પણ વારો નથી આવ્યો અહીંયા કાલે, એટલે અમે આજે અહીંયા આવી। રાજકોટ મહાનગરપાલિકાની 3 ઝોનલ કચેરી ખાતે આધારની સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે। થોડા સમય પહેલાં અમારા જે 18 કીટ ઉપરના 18 ઓપરેટરો હતા એને ટેકનિકલ ઇસ્યુના કારણે સસ્પેન્શન કરવામાં આવેલ હતા। એટલે મીનવાઇલ અમારી પાસે જે નવા 4 ઓપરેટર હતા એના થ્રુ અમારા સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે આધારની કામગીરી ચાલુ હતી। એની સામે અમે જે ઓપરેટરો સસ્પેન્શન થયેલા હતા એમને રિવોક કરવા માટેની રિક્વેસ્ટ અમે કરેલી, જે હમણાં જ શનિવારે રિવોક થઈને એ ઓપરેટરો અમને 12 ઓપરેટર એમાંથી રિવોક કરીને આપેલા છે। એટલે 12 ઓપરેટરો અને 3 અમારા જૂના ઓપરેટર મળી અત્યારે હાલ મનપાના 3 ઝોનલ કચેરી ખાતે થઈને 15 આધાર ઓપરેટરો કામ કરી રહ્યા છે। પણ મીનવાઇલ મંડેથી અમે શરૂ કર્યું અને કાલથી થોડાક સિસ્ટમ લેવલેથી, સર્વર લેવલેથી ઓપરેટરને જે સિંક મારી અને દરરોજ આધારની અંદર કામગીરી કરવા માટે એક ઓટીપી મળતો હોય છે ને, એ ઓટીપી એન્ટર કરે પછી જ ઓપરેટર કામ કરી શકતા હોય છે। તો કાલથી થોડા ઓટીપીના ઇસ્યુના કારણે થોડુંક સવારના ભાગમાં આધારની કામગીરી બંધ રહી હતી। 3 વાગ્યાથી આધારની કામગીરી કાર્યરત થયેલી। આજે પણ સવારે ઓટીપીના થોડા ઇસ્યુના કારણે લગભગ 12-12:30ની આજુબાજુ અત્યારે અમારી 11 કીટ કાર્યરત છે અને 4 કીટની અંદર હજી ઓટીપીનો ઇસ્યુ સોર્ટ આઉટ થશે એટલે 15 કીટ અમારી કાર્યરત થઈ જશે। આજે ઇસ્યુ થઈ રહ્યો છે તે ઉપરથી જ હોય છે કે આપણા કેન્દ્રો આ સેન્ટ્રલાઇઝ જે આધારનું સર્વર બેઝ આની કામગીરી હોય છે અને ઓટીપી ઇસ્યુ છે એ સર્વર બેઝથી મળતો, એ ઓટીપી સુધી ન મળે અને એન્ટર ન કરે ત્યાં સુધી એ કામ કરી શકે નહીં। સર્વર બેઝ ઇસ્યુ છે અને જે ગુજરાતની ટીમ છે એ પ્રશ્ન સોર્ટ આઉટ કરવા માટે હાલ કાર્યરત છે
અને આ ઇસ્યુ ખાલી રાજકોટ મહાનગરપાલિકામાં જ આવે છે એવું નથી, આ ઓલ ઓવર ગુજરાતનો ઇસ્યુ છે અને ગુજરાતના બધા જ સિટીની અંદર, બધા જ ડિસ્ટ્રિક્ટની અંદર આ પ્રોબ્લેમ છે એ અત્યારે ફેસ કરવાનું આવી રહ્યું છે. અમને એક લાઈનમાં એવું જાણવા મળ્યું છે કે સિનિયર સિટીઝનને થોડીક તકલીફ પડે છે તડકાના નાતે. આપણે આધાર સેન્ટર ઉપર વ્યવસ્થા એવી રાખેલી છે, જ્યારે આપણી બધી કીટ કાર્યરત હોય છે અને પબ્લિકને બીજો કોઈ ઇસ્યુ ન હોય એવા સંજોગોમાં સિનિયર સિટીઝનો, નાના બાળકો અને સગર્ભા સ્ત્રીઓ આમને પ્રાયોરિટી આપી અને આધારની અંદર એની જે કંઈ કામ કરવા આવ્યા હોય એ કામને પ્રાયોરિટી આપીને આપણે કરી આપીએ છીએ અને એ આધારની ગાઈડલાઇનમાં પણ છે અને એ ગાઈડલાઇનને અનુસરીને જ આપણે કાર્યવાહી કરીએ છીએ. ખાસ તો આગળના દિવસોમાં આવી કોઈ પ્રોબ્લેમ ન થાય એના માટે થઈને કઈ રીતની તૈયારી આપના દ્વારા કરવાની? અત્યારે 15 કીટ કાર્યરત છે, એની સામે આપણે અત્યારે નવા 12 ઓપરેટરોને રજિસ્ટર માટે ફાઇલો એની મોકલાવેલી છે. કદાચ મે બી બની શકે કે ટૂંક સમયમાં એ નવા ઓપરેટરનું રજિસ્ટ્રેશન થઈને આવી જશે, તો હજી આગામી સમયમાં આપણે બીજી 10 જેવી નવી કીટ પણ ચાલુ કરી શકશું. એટલે મારા ખ્યાલથી પછી બહુ ઇસ્યુ આવવાની સંભાવનાઓ ઓછી રહેશે. ખાસ કરીને નવું જે આધાર કાર્ડ બને છે એમાં મેક્સિમમ કેટલો સમય લાગે? નવા આધાર કાર્ડમાં 80+ એટલે કે 18 વર્ષથી ઉપરની ઉંમર હોય તો એની અંદર અત્યારે મેક્સિમમ 90 દિવસનો સમયગાળો આપેલો છે કે નવું આધાર જનરેટ થતાં 90 દિવસ થઈ શકે. એમાં કેવું છે કે ફિઝિકલ વેરિફિકેશન એની અંદર એન્ટર કરેલું છે. એટલે આજે માનો કે કોઈ અરજદાર નવા આધાર માટેની એન્ટ્રી કરાવે તો એ પહેલાં સર્વર બેઝ જાય અને ત્યાંથી ડિસ્ટ્રિક્ટમાં એ ફરીને પાછું આવે અને પછી એનું ફિઝિકલ વેરિફિકેશન થાય અને એના રિપોર્ટના આધારે એનું આધાર જનરેટ થતું હોય છે. આધાર ઓથોરિટી તરફથી 80+ ઉપરના આધાર માટે અત્યારે 90 દિવસનો સમયગાળો આપેલો છે. અહીંયા કેટલો સમય લાગે છે? આપણે તો આધાર સેન્ટરમાં રજિસ્ટર કરીએ છીએ. જે અરજદારો આવે છે રજિસ્ટરમાં અરજદારની ઉંમર કેવી છે, એની આંગળાના જે પેલા બાયોમેટ્રિક્સ લેવાના હોય છે એની અંદર કેટલીક વાર લાગે છે એના ઉપર ડિપેન્ડેબલ રહેતું હોય છે. કારણ કે કોઈ એન્ટ્રી છે એ 5 મિનિટ 10 મિનિટમાં પૂરી થઈ જતી હોય તો બાયોમેટ્રિક્સ પ્રોબ્લેમવાળી કોઈ એન્ટ્રી આવતી હોય તો એની અંદર અડધી કલાકે હેરાન થવું પડતું હોય. એટલે એમાં એટલે એમાં બાયોમેટ્રિક્સના હિસાબે જો વાર લાગે એવું થતું હોય તો એ પ્રોબ્લેમ અત્યારે ફેસ કરવો પડે થોડોક. લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન. ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ. તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ.